હાલી અને જે ભૂલ જેવી 45 કોણ ચાલે લાઈટ આવી તો જોયું ને. એટલે આવી મારી મહિમા છે, આવું મારું રચામણ છે. પણ તમારે જો થોડું જગ્યા પારકી છે, બીજાની જગ્યા છે, બીજાની જગ્યા પર આટલું મોટું આયોજન કરીએ છીએ, આજુબાજુ વાળાને કોઈ ગમે ના ગમે બધું બહુ વસ્તુ છે. મારે બહુ ઉમદારમાં બધું કહેવું નહીં, પણ તમે અહીંયા આવો છો, કેટલો ટ્રાફિક થાય, આખું ગામ બારેજા ગામ પરેશાન થઈ ગયું છે. આ શું ખોટું પણ બારેજા ગામ વાળાને કહું છું થોડી તકલીફ વેઠી લેજો, કદાચ વેઠવાન થાય તો. એ બદલ થોડું એક વિનંતી છે કે ભાઈ થોડી તકલીફ વેઠવી. પછી મારા ભાવિક ભક્તો અને હું માતા અહીંથી બહુ થોડી આગળ દૂર અને મોટી વિશાળ જગ્યામાં લઈ જઈ. જેમ કૃષ્ણ ભગવાને ગોકુલમાંથી એમના વૃંદાવન વાસીઓને લઈ અને માયા ફેરવી અને રાતોરાત દ્વારકા નગરી વસાઈ. એ રીતે બહુ સમય દૂર નહીં કે આવી મારી બહુચર મેલેડીની એક સામ્રાજ્ય સ્થાપિત કરવાની થઈ જશે ટૂંક સમયમાં, મારા આશીર્વાદથી, મારી કૃપાથી અને મારા ભગવાનની રજાથી. ટૂંક સમય છે બધા. કેમ કે હવે મને એ લાગતું નહીં કે હવે દાડે મેરો વધતો જ જાય. અને જેમ જગ્યા લો એમ નોનું પડે, જેમ જગ્યા લો એમ આ લાઈટ છે ને, લાઈટ તે એ પાછી પડે. આટલી બધી લાઈટો નાખે એ વોલ્ટેજમાં લોડ ઉઠાવવામાં ડાઉન થઈ જાય, એ પાછું પડે છે. લાઈટ ની તો વાત જવા દો, અહીં તમારા મોબાઈલ ફોન નહીં લાગતા હોય, અહીં હારા 4G 5G નેટવર્ક પાછા પડે. આ સત્ય છે કે નહીં? આ શું ખોટું પણ? આ તો વિચારો મારું નેટવર્ક કેવું હશે. પણ મારા નેટવર્ક થી તો જેટલા લોકોનું ભલું થાય છે એ તો શાંતિથી એકાંતમાં બેહી અને વિચાર કરજો કે માતાજીના આગમનથી અહીં ગાદી કરવાથી કેટલા લોકોનું ભલું થાય છે. મારે કઈ નહીં બતાવું, તમે જોવો છો આજે દાડે જો ધંધા રોજગાર બધાના વધે છે. બારેજા ગામના કોઈ રિક્ષા વાળાનો જો આખું અઠવાડિયું કોમ ધંધો કરે ના કરે, પણ રવિવારે એમને ફૂલ કમાણી, સારો નફો લઈને જાય. હવે એ બધા તો બારેજા વાળા એવું કે છે કે મારી તમે બાર ગામ ના જતા હો, જગ્યા એટલી પ્રાર્થના છે. પણ હવે બારેજામ છે ને આટલી વિશાળ જગ્યા ક્યાંય છે? એટલે હવે કદાચ મારો ભગવાન જો હુકમ કરે તો અહીંથી 12 ગામ જવાન થાય તો આપણે નામ તો બારેજા ધામ જ રહેશે, એને પૂછાય. પણ મૂળ જગ્યા કદાચ બીજે લેવાની થાય તો આપણે તમારા માટે જ મન તો માતાને જો રાખે, હું તો મારા દીકરાના હૃદયમાં બેઠીશ. જો મને તો જો રાખે તો મારે તો કોઈ મંદિરની જરૂર, પણ તમારા માટે, ભક્તો માટે મંદિરની જરૂર પડશે. એ મારે તે તમારી જોડે આમ હાથ લોબા કરીને ઉઘરાણું કરું. એવું મંદિર બનાવું છો ભાઈ, પૈસા આલો બધા નહીં કહું, ચારે બોલી નહીં, ચારે નહીં બોલું. મારે કદાચ એવા ચોખ્ખા ભાવિક હશે ને, એના હૃદયમાં વસીને એના મનમાં પ્રેરણા કરી અને હું મેલડી રચાઈશ, એ મન પોહા છે. એટલે રોજ પ્રાર્થના કરો છો એવી આજે એક વખત મારા ભગવાનને પ્રાર્થના કરજો કે જલ્દી વ્યવસ્થા થઈ જાય, તો અંધારું ના બેઠવું પડે. તમે બધા વિચારતા કે માતાજી દિવસની ગાદી, મારા રાતની ગાદી કરવી જ નહીં, મારા દિવસની જ રાખવી છે. પણ દિવસે આટલો બધો મેરો થાય ને તો આજુબાજુના ગામનો બધો ટ્રાફિક અને તમારો ટ્રાફિક બે ભેગો થાય, શું થાય કહો? આ તો રાતે છે સારું છે, થોડું બધું મેલવા બધું હચવાઈ રહ્યા છે, નહીં તો શું થાય કહો? પરિસ્થિતિ શું ઉભી થાય? ચલો ગામવાસીનો તો થોડો સહકાર છે, કોઈ બોલતા નહીં આગુ પાછું,
અને તો હમણાં બધા વિરોધ કરે કે ભાઈ આ શું રોજ મોડ્યું છે તો શું કરવાનું કહો, થાય કે નહીં? પણ કઈક ભાવિક ભક્તો આમાં સમજતા નહીં. હમણાં કહેતા કે પાર્કિંગ ની જગ્યામાં કોઈ પાર્કિંગ નહીં કરતું, જોન તો મૂકી દે. એટલે આ બધી વસ્તુ તમે સમજતા નહીં. પણ આપણે મૂળ પ્રવચનમાં પાછા આવી જઈએ. જો જે વાત ચાલતી હતી એ કેવો ભંગ પાડ્યો. પણ જો તમે એક લીન થઈ ગયા હતા મારા, હું માતાએ તમારા આમ લીન. અને આ કળિયુગ રૂપી માયા છે ને કામ કરે છે. હવનમાં હાડકા પહેલા ઋષિ મુનિ કરતા ને તો હાડકા નાખવા આવતા થતા. એ રીતે આ કાળ ચોગર્યું છે ને એનું કામ કરતું હોય, બરોબર. પણ એ કાળ ચોગડ્યું ભલે એનું કામ કરે, આપણે આપણું કામ કરો, બરોબર છે ને? બસ એ લાઈટો તો પટેલ લગાવજો એટલી ઓછી પડશે. જનરેટર આનાથી મોટું લાવશો તો ઓછું પડશે, પણ એ લાઈટ થઈ જશે, ચિંતા ના કરશો. હમણાં એ કરી આલું છું, માતા બેઠી છું. પણ હમણાં પ્રવચનમાં એક વાત કીધી કે તમે તમારી માતાજીની ઈચ્છાથી આવો છો. ઈચ્છાથી આવો છો ને, એની રજાથી આવો છો અને મારા હુકમથી આવો છો. તો તમે અહીં આવી ગયા છો તો ચિંતા ના કરતા. હું બેઠી છું એવો વિશ્વાસ છે? હા. તો અમુક અત્યારે શંકાય થઈ હશે માતાજી છે લાઈટ કેમ ગઈ. હા તો તું તાર માથું ગંજોર, હું એમ હાથમાં આવું. મારી માયા જુદી છે, જે ઓળખે એ ઓળખે, નગર ઓળખા. મારી વસ્તીના ઘેર કહું મસ્ત વાત કહું. મારો દીકરો મને એટલા લાડ કરે, એટલો આભાલ કરે ને એની કોઈ સીમા નહીં. એ તો માતા જોવાનું, મારો દીકરો જોવાનો. બીજા કોઈ ખબર હોય બહારથી ભલે ભક્તિ દેખાય ના દેખાય, પણ મારા દીકરાએ મને જેટલા લાડ કર્યા છે હું મેરડી માતા જોવાનું છું. ખૂબ લાડ કર્યા, ખૂબ લાડ કર્યા. 7 વાગે 6:30 વાગે અંધારું પડવાનો સમયગાળો સંધ્યાકાળ થાય ને મારો દીકરો દુનિયાના છેડા હોય પણ એના આરતી કર્યા વગર મારી ચાલે. 1 કલાક મારું ભજન રોજ કરે, રોજ કરે, રોજ કરે અને રોજ હરખના આંસુ પાડે, રોજ હરખના આંસુ પાડે અને આરતી એવી ધમધમાઈને વગાડે. ભલે એને દુનિયા ગોડો કે જે કે, પણ એની મસ્તી મને એની મગન એટલો થયેલો મારી ભક્તિ મને. મેં માતાએ પરીક્ષા કરવા છે ને મારી વસ્તીના ઘેર 5 દિવસ સુધી લાઇટ બિલ મેં ભરવા નતું દીધું, કપાઈ નાખ્યું હતું. તારે આખો વિસ્તાર એવું વાતો કરે કે માતા બેઠી છે લાઈટ ભરવાના ફાફા છે. આવી જાગતી માતા હોય તો એમના ઘરનું લાઇટ બિલ ના ભરાતું હોય તો બીજાનું શું ભલું કરે. આવી વસ્તી મેણા મારતી મન માતા. તારે મારા દીકરાને બોલતી કે દીકરા આજ ભલે અંધારું મેં કર્યું છે ને પણ મારા જેવા અજવારા કરવાના છે તો હું મેલડી જોવાનું છું. પણ છતાંય તે લાઈટ બી કાપેલી તોય મારો દીકરો આરતી તો ના જ ભૂલે, અંધારામય આરતી મારી કરે. આવા લાડ કરેલા મને હિચકે હિલાડી છે મને માતા. જેમ કદાચ એક નાનો બાળ હોય એને કેવા લાડ કરે એવા મારા દીકરાએ મને મેલડી ખૂબ લાડ કર્યા છે. આ એની મહિમા છે. પણ જોયો કે અંધારા ના કર્યા હોત તો આજ આવા અજવારા ના હોત. તમારી વસ્તી તમારા ઘેર અજવારા ના થયા હોત, આખા જગતમાં મારા નામના અજવારા ના થયા હોત તો આ અંધારું થયું છે ને. પણ હું મેલડી માતાએ એવું કહું છું આનાથી ભવ્ય અજવારો ના કરો તો સોલંકી પેઢીની માતા મને. કેમ? એક વખત તમને દેવ ઉપર ઓધરો વિશ્વાસ થઈ ગયો હોય ને કે માતા છે, માતા છે જગતમાં, માતા જેવું કઈક વસ્તુ છે જેને ખરેખરમાં આવો વિશ્વાસ થઈ ગયો હોય ને હૃદયમાં તો એમને બધી ચિંતાઓ મૂકી દેજો. મારા ભરોસે તમને જો એવો વિશ્વાસ માતા છે તો માતા છે તો બધી જગ્યાએ છે. તમે અહીં બોલો, તમારા ઘેર યાદ કરો કે બાઇક ઉપર યાદ કરો, ગાડી યાદ કરો, દુનિયાના છેડામાં જઈ અને મને માતાને યાદ કરો એટલે હું માતા એ જગ્યા પર હાજર જ. મારો કણ કણમાં વાસ છે.
કહેવાય કણ કણમાં વાસ છે. કોઈ એવી ચાહે નિર્જીવ વસ્તુ હોય એવી દરેક વસ્તુની અંદર મારો મેલડીનો વાસ હોય ના. જેવો મારો વાસ હોય એવો તમારી દરેકની કુળદેવીનો વાસ હોય ના. એક કથા કદાચ સતયુગની વાપરી હોય તો હિરણ્યકશ્યપ હતો, પ્રહલાદનો પપ્પા. એને વિષ્ણુ ભગવાનની ભક્તિ એટલી બધી જાગી ને તો હિરણ્યકશ્યપ એને એમ કહેતો કે તું વિષ્ણુને ના પૂજીશ, હું તારો ભગવાન છું, હું જગતનો ભગવાન છું, તું મને મન, અને તું તારા વિષ્ણુને ના પૂજીશ, તારા વિષ્ણુનું નામ ના દઈશ, એ મારો દુશ્મન છે. તારે એને બહુ એની પર અત્યાચાર કરી અને મારવાની કોશિશ કરી, પણ છતાં તમામ કોશિશો એની નાકામ રહી. તો છેલ્લે એટલો બધો ક્રોધિત થઈ અને કે આના થાંભલા પર બાંધી દો, અને બાંધી અને આને જીવતો હરગાઈ દો. અને એવું કીધું જો તારો વિષ્ણુ કઈ જગ્યાએ છે, તો કે મારો વિષ્ણુ કણ કણમાં છે. તો જો કણ કણમાં હોય તો આ થાંભલામાં હશે ને, તો કે આ થાંભલામાં છે, તો કે આ થાંભલામાં એને બાંધી અને એને હરગાઈ દો. એનો વિષ્ણુ તો કણ કણમાં શું મારે જોવો છે. તારે વિષ્ણુ ભગવાન નરસિંહ અવતાર ધારણ કરી અને થાંભલો ફાડી નીકળ્યા. આ ઉદાહરણ એ મેળવ્યું છે કે દરેક દેવી શક્તિ ભગવાનનો વાસ કણ કણમાં, એક કણ કણમાં હોય. એટલે તમારે હું ક્યારેય નહીં વિચારું કે હું માતાથી દૂર છું. શું કીધું? તમારે ક્યારેય એવો વિચાર કે શંકા નહીં કરવી કે હું માતાથી દૂર. તમે માતાથી દૂર નહીં, તમે માતાની નજીક જ છો. 24 કલાક તમારી માતાઓ જોડે જોડે રહેશે. હું મેરેજ નહીં, બરોબર? તો જો માતા 24 કલાક જોડે રહેતી હોય, 24 કલાક હાજરા હાજર હોય, કણ કણમાં એનો વાસ હોય, તો તમારે કેટલું બધું ધ્યાન રાખવું પડે કે ક્યાં ગલતી ના થઈ જાય, ક્યાં ચોરી ના થઈ જાય, ક્યાં બેમાની ના થઈ જાય. કરવું પડે ને. તો આવું જીવનમાં એક નવી શરૂઆત, જીવન જીવવાની રીત જે માણસ, જે મનુષ્ય શીખી જાય ને, એને ભલે દુઃખ તો કર્મોથી નિર્ધારિત છે. સુખ દુઃખ તો સુખ આવે દુઃખ આવે, સુખ આવે દુઃખ આવે. આ ચક્ર છે ને એ કર્મોથી નિર્ધારિત હોય, એટલે આ તો ચાલતું જ રહેવાનું. પણ જેને જીવન જીવવાની રીત આવડી જાય ને, એ બહુ સહેજતાથી એકદમ શાંતિમય, આનંદમય આખું એનું જીવન પસાર કરી અને છેક ભગવાનના ધામ સુધી હસતો હસતો જતો રહે ને, એ મનુષ્ય જીવન અસલ છે. આ તો જીવતા તો કેવા રહો છો, કેવા દુઃખી થાવ છો, રહો છો ને. તમારી પીડા એવી છે કે તમે કોઈ જ નહીં કહી શકતા. તમને એવું જ લાગે મારા જેવું દુઃખ કોઈ નહીં. લાગે છે કે નહીં? બધા કેટલા લોકોને આવું લાગે છે કે મારા જેવું દુઃખ કોઈ નહીં. લાગે છે ને એવું? હા. તો તમારે એવું નહીં વિચારવાનું કે મારા જેવું દુઃખ કોઈ નહીં. નહીં, ધરતી પર જેટલા જેટલા મનુષ્ય છે ને, એ બધા કઈક ની કઈક વાતે દુઃખી છે ને. ભલે કોઈ બહાર બતાવો ના બતાવો, કોઈ કે ના કે, પણ કઈક ની કઈક વાતે દરેક ના અલગ અલગ દુઃખ, અલગ અલગ પરિવારમાં, અલગ અલગ ઘરમાં, અલગ અલગ વ્યક્તિગત દરેક ના દુઃખ છે ને. એ દુઃખ છે ને એ તમારું, એ તમારું કોઈ સમજે ના સમજે. કેમ કે બીજા આજના જમાનામાં કોઈ તમારા સગાવાલા, તમારા ઘરના, પરિવારના, બહારના કોઈ દુઃખ સમજે. તમારી દુઃખની કોઈ વસ્તુ એમને કિંમત હોય, કઈ પડી હોય, તમે જોઈ લીધો, અનુભવ કરી લીધો ને બધાએ. આ સંસાર છે એનો તમે એક સપોર્ટ માંગી જોયા, બધા જોડે હાથ લોબા કરી જોયા કે ભાઈ અમે દુઃખી છે, કંઈક લાવો મદદ કરો ને તો મદદ કરવા વાળાએ તમારી કરી હશે. જે સાચા હશે, તમારી જોડે નિસ્વાર્થ ભાવે સંબંધ રાખતા છે, એમણે મદદ કરી હશે. પણ તેમ છતાંય તમે દુઃખી ના દુઃખી જ રહ્યા ને. અને એટલું બધું દુઃખ આવી ગયું ને, એટલે પરિવાર વાળા, કુટુંબ વાળા, સગા સંબંધીઓ, મિત્રો બધાએ હાથ ઊંચા કરી લીધા ને.
કાલ લીધા કે નહીં? આજ તમને એવું મહેસૂસ થતું હશે કે હું એકલો છું. દીકરીને એવું કોઈ મહેસૂસ થતું કે હું એકલી છું. આવું ક્યારેય કહેતા નહીં. સાવ તો હું મેરડી હજારો હાથ વાળી તમારી જોડે છું. જો મારા સાનિધ્યમાં હોય અને મારી પર એક વધરો વિશ્વાસ આવ્યો હોય તો ક્યારે આવું દુઃખી થઈ અને મનથી આવો વિચાર ના કરતા કે હું એકલો છું કે હું એકલી છું. મને મેરડી ખોટું લાગશે, દુઃખ લાગશે. દીકરા હજુ તો શંકા થાય છે કે હું તારી જોડે નહીં. એમ ખાલી એ મહેસૂસ, ખાલી શંકા થાય ને એવી કે માં હવે તો મને એટલી બધી શંકાઓ થઈ ઘેરાઈ ગઈ છે ને, હવે તો માં વિશ્વાસ તારી પર છે, છતાં એવું થાય છે તારું માતા તક નહીં. ખાલી આવો છે ને મનથી દિલથી પ્રાર્થના કરજો કે તું માં મારી જોડે હોય. જો હાથ લાવ તું મારી જોડે હોય ને, આવા દુઃખમય તે, આવા પહાડ જેવા દુઃખમય તે, આવા જબરા ખતરનાક દુઃખમય તે માં તું મારી જોડે હોય ને તો મને એક અણસાર નો હાલ. જો હું તમારી અરજી હોભરી અને કદાચ તમે દુનિયાના છેડામાં કદાચ ખાલી વિચાર કરશો ને અને એથી જો હું મેરડી ગમે તે રૂપે તમારી આગળ આવી તમને અણસાર આલી ના જતી રહું કે હું દીકરા તારી જોડે 24 કલાક છું. તો જાહેરમાં એમ કહેજો ગોડાઓ, જાહેરમાં એમ કહેજો. પણ કે માં તું જોડે છું તો અમને દુઃખી, અમારું દુઃખ કેમ નહીં મટતું? થાય પ્રશ્ન કે માં તું 24 કલાક તું અમારી જોડે હોવ છું, અમે તને રાત દાડો યાદ કરીએ છીએ, તો માં અમારા દુઃખ સમ નહીં મટતા. એટલે નહીં મટતા કે જે દુઃખને લઈને તમે રોવો છો ને એ ખરેખરમાં તમને એનું દુઃખ જ નહીં. જે વસ્તુ માટે તમે રોવો છો, જે વસ્તુ માટે માતાની ભક્તિ કરો છો, એની ઉપાસના કરો છો, એના રવિવાર ભરો છો, ખરેખરમાં એ વસ્તુનું છે ને તમને દુઃખ જ નહીં. તમને દુઃખ છે ને કોઈ બીજી વસ્તુનું હજુ એ મહેસૂસ થતું. કોઈ રહેવા ઘર ના હોય તો મારા રવિવાર ભરતો હશે. કોઈને દીકરો ના હોય, હવાશેર માટીની ખોટ હોય, એ કદાચ મારા રવિવાર ભરતો હશે. કોઈને એનો દીકરો દારૂ પીતો હશે, એના માટે કોઈ રવિવાર ભરતું હશે. કોઈ એના દીકરાને સંબંધ નહીં થતો હોય, એના માટે કોઈ રવિવાર ભરતું હશે. કોઈ એને જમીનનો દસ્તાવેજ નહીં થતો હોય, એના માટે રવિવાર ભરતું હશે. કોઈ પોતાના રોગથી પીડાતું હશે, કેન્સર છે, ટીબી છે, ડાયાબિટીસ છે કે ગમે તે. પણ આવી રીતે અલગ અલગ માણસોને અલગ અલગ અરજીઓ હોય છે ને. પણ આવા અરજીઓ મને મૂકો છો છતાંય તમારા દુઃખ દૂર ના થાય તો રોજ કહું છું, હજુ કહીશ, મનમાંથી એવી શંકા કાઢી નાખજો કે માતાજી સાંભળતા નહીં. 24 કલાક એક સેકન્ડની તમારો મનનો વિચાર વાંચવા વાળી અને સમજવા વાળી માતા. પણ એ દુઃખ તમારા એટલે દૂર ના થાય જલ્દી. કેમ કે અમુક દુઃખ છે ને કર્મો ના હોય ને. મુખ્ય દુઃખનું કારણ શું? તમારા કર્મો. હવે કર્મ બાજુ તો તમારી દ્રષ્ટિ જતી જ નહીં. બધા એક જ વાત પકડીને બેઠા છે, અમને કઈક નડતર છે, અમારી પર કોકે કરી નાખ્યું, ધંધો વધી દીધો, મારા દીકરાને કોકે ખવડાવી દીધું, મારી દીકરીને કશું ઘૂંઘાડી દીધું, ફલાણો ઢેકણો લાન તે, કઈક રોગ આવ્યો, કઈક બીમારી આવી, ઘરમાં કઈક કેન્સર થયું કે ડાયાબિટીસ થયો, તરત શંકા, કઈક નડત, કોકે કરી નાખ્યું. પણ મેરડી માતા એવું કહીશ કે જો મારા સાનિધ્યમાં આવતા હોય ને તો વિશ્વાસ રાખજો, જેને જેને ખાલી પગ મૂક્યો છે ને એનું ગમે તેવું કરેલું હશે ને તો એ પાતાળમાં ઘાલી દઈશું. એટલે એ વાત તો વિચારવાની આવજ, એ વાત વિચારવાની આવજ કાઢ નાખો, ડિલેટ માર દો મગજમાંથી, ડિલેટ કરી નાખો પિયાર બધાય. આ વાત તો મેલી દીધી, લે આનું તો કોઈ પૂછવું નહીં અને દોડવું નહીં. લે આવા જંતર મંતર તો કદાચ છે ને મારા ધૂળ બરાબર નહીં.
આવી તાંત્રિક વિદ્યાઓ, સાધનાની વિદ્યાઓ, આવી ચૂડેલો બધી 18 જાતની હોય, એવી 18 જાતની ચૂડેલો છે ને, આ મારી બોટલમાં ફિટ કરીને ફરું મેરડી. એટલે આ વાત તો મગજમાંથી કાઢી નાખજો. કાઢી નાખશો ને? હા હા, વિચારો તો એ વાતનું વિચારજો કે માં અમે અમારા કર્મથી દુઃખી. ત્યાં કીધું છે ને એ કર્મનું દુઃખ, મુખ્ય દુઃખ કર્મનું હોય. કોઈ રોગથી પીડાતું હોય ને તો એનું કારણ મુખ્ય કોઈ માતા દેવ નહીં, એના છે ને જવાનીમાં એવા જબરા ખોટા કર્મ હશે જ, અને એનો પસ્તાવ એને નહીં કર્યો હોય, અને ચરબીનો ભરેલો હોય, અને અહંકાર કરીને ફરતો હોય, હું વાતા નહીં માનતો, ભગવાનને નહીં માનતો, અને ખોટા પાપ કર્યા હોય, માંસ બટર ખાધા હોય, ચોરીઓ, જાત જાતનું એવા ગુના કે એની સજા છે ને અહીં ધરતી પર ઓછી પડે ને કદાચ કે ભોગવવા માટે, તો ભગવાને છે ને સ્વર્ગ અને નરક બનાવી.